અંબાજી ગબ્બર પર પગથિયાનું નવનિર્માણનું કાર્ય પૂરજોશમાં હાથ ધરાયું। 20 કરોડ 40 લાખના ખર્ચે નિર્માણ થતા પગથિયાની કામગીરી દરમિયાન ભક્તો હેરાન ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે। અંબાજીમાં ગબ્બર ખાતે નવા રંગરૂપ સાથે પગથિયા ધાંગધ્રા સ્ટોનના પથ્થરથી મઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે 20 કરોડ 40 લાખના ખર્ચના નિર્માણ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેના પગલે હાલ ગબ્બર ચડવાનો એક રસ્તો બંધ કરી એક માર્ગથી યાત્રિકો ચડ ઉતર કરી રહ્યા છે અને ભાદરવી પૂનમને પણ હવે થોડો જ સમય બાકી રહ્યો છે ને મેળા દરમિયાન પણ હજારો પદયાત્રીઓ ગબ્બર પર્વત પર જતા હોય છે ને તેવા સમયે યાત્રિકો હેરાન ન થાય તેવા પગલાં લેવા યાત્રિકો જણાવી રહ્યા છે। જોકે ગબ્બરમાં માં અંબેનું મૂળ સ્થાન માનવામાં આવે છે ને મેળામાં લાખોની સંખ્યામાં આવતા ભક્તોને ધ્યાને રાખી તારીખ 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો માં અંબાના ગબ્બર ગોખના દર્શન કરશે। ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ માટે ભાદરવી પૂનમ દરમિયાન ગબ્બર પગથિયાના કાર્યને રોકવામાં આવશે અને એટલું જ બાકી હશે તે કાર્ય ભાદરવી પૂનમના મેળા બાદ ફરી શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાનો હોવાનું વહીવટદાર કૌશિક મોદી, અધિક કલેક્ટર અને વહીવટદાર મંદિર ટ્રસ્ટ અંબાજીએ જણાવ્યું। ગબ્બર ખાતે હાલના ચડવા અને ઉતરવાના પગથિયા નાના મોટા અને અલગ અલગ નવનિર્માણનું કાર્ય પૂરજોશમાં હાથ ધરાયું હતું। ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અંબાજી ખાતે ગબ્બરજી સ્થાનક છે, ગબ્બરજી પર્વત, એના પગથિયા જે સ્ટેપ્સ છે, જે અનઇવન સ્ટેપ જે છે, એના માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા એક પગથિયાનું રિનોવેશન પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાયેલ છે। એટલે હવે કામ શરૂ આપણે થોડાક મહિના પહેલાં જ કર્યું છે, એટલે કંઈ પૂરું તો 24 મહિનાનો પ્રોજેક્ટ છે, પરંતુ ભાદરવી પૂનમ દરમિયાન જેટલા પગથિયા તોડ્યા હશે, જેટલું કામ થઈ એટલું અમે સૂચના આપી છે, જેટલું કામ લો એટલું પૂરું કરી દેવાનું, એટલે કોઈ ભક્તોને કે કોઈ મુશ્કેલી પડશે નહીં।